પહેલાં આપણને કયા કયા સ્ટોક પર ખાસ નજર રાખવાની છે એના પર એક વખત અહીંયાથી ચર્ચા કરી લઈએ. આપણી સાથે અત્યારે ચર્ચામાં માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી અને સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી જોડાયેલા છે. મયુરેશજી, સૌથી પહેલાં એસીસીની શરૂઆત કરવી છે. જુઓ, અહીંયા આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે. થોડા ઘણા પ્રોફિટના ફ્રન્ટથી થોડુંક મિસ જોવા મળ્યું છે, પરંતુ એબિટા માર્જિન અને ખાસ કરીને વોલ્યુમ્સ આ અહીંયાથી આપણને એક ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. રિયલાઇઝેશનના થોડુંક જે ઘટવાનું અનુમાન હતું થોડું વધારે ઘટ્યું છે, અને બીજી તરફ ફ્યુઅલ કોસ્ટની પણ કોઈ બહુ મોટી અસર આ કંપની પર આવતી જોવા નથી મળી. કઈ રીતે હવે એસીસીને જોઈ રહ્યા છો તમે અહીંયાથી, ખાસ કરીને આ સ્પેસની અંદર? કારણ કે આપણે જોયું છે કે આ વર્ષની અંદર પણ અહીંયા કોઈ બહુ મોટું મેસિવ પરફોર્મન્સ આપણને આ સ્ટોકમાં જોવા નથી મળ્યું. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ મારી હિસાબે આઈ થિંક જે જનરલ ટ્રેન્ડ જોવા મળ્યો છે સિમેન્ટ કંપનીઝ માટે, આઈ થિંક વોલ્યુમ્સ લાર્જલી હેવ રિમેન્ડ ઇન લાઇન, પણ જે રિયલાઇઝેશન ગ્રોથ છે એ મારા હિસાબે થોડી બિલો એક્સપેક્ટેશન છે. આઈ થિંક વન પ્રોબેબલ રીઝન આઈ કેન પ્રોબેબલી ગેજ આ ક્વાર્ટર માટે ઇઝ અ પુશ થ્રુ ઓફ ઇન્વેન્ટરી બીકોઝ ઓફ ધ મોન્સૂન સિઝન. બીકોઝ મોન્સૂન સિઝન હોય, આઈ થિંક ઇન્વેન્ટરી થોડી પુશ કરી નાખે ઘણી બધી કંપની, અને આટલા માટે થોડું પ્રાઇસિંગ ઉપર પ્રેશર આવી છે. બીજું પાછું આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ એક્સપેક્ટેશન્સ ઓફ ઇનપુટ કોસ્ટ રિમેનિંગ સ્ટેબલ ગોઈંગ ફોરવર્ડ, અને સેકન્ડ હાફમાં એઝ ધ મોન્સૂન્સ ગેટ ઓવર, આઈ થિંક એક જનરલ જે રિકવરી આવી જાય ફોર ધ સેક્ટર એઝ અ હોલ. જેટલી કેપેક્સ સ્પેન્ડ અનાઉન્સ કરી છે સરકારને 11.11 lakh crores in terms of the infra package, rural, urban housing, roads, highways, port development. I think ઘણી બધી વસ્તુ છે જ્યાં જે કન્સોલિડેશન ચાલી રહી છે ઇન્ડસ્ટ્રી માટે. Specifically, I think these 3 to 7 or 8 million ton players which might get acquired at a reasonable valuation and cost as well. I think consolidation થોડું helpful રહેશે in terms of increasing their regional spread અને presence as well. અને લોજિસ્ટિક જે રિક્વાયરમેન્ટ હોય એ પણ ઓછી થઈ જાય in terms of lead distances. તો ક્યાં ને ક્યાં આઈ થિંક સેકન્ડ હાફથી રિકવરી જેન્યુઅનલી આવવા લાગશે. લોંગર ટર્મ રનઅવે જે છે આઈ થિંક એ સ્ટ્રક્ચરલી ઇઝ ઇન પ્લેસ ફોર સિમેન્ટ કંપનીઝ ઇન જનરલ. અને આના હિસાબે આઈ થિંક મારા હિસાબે આઈ થિંક જે લાર્જર કંપનીઝ છે આઈ થિંક દે શુડ રિમેન ઇન ફોકસ. We continue holding stocks like an Ultratech, ACC અમારા ગ્લોબલ પોર્ટફોલિયોઝમાં, અને જેકે સિમેન્ટ જેવી કંપની અમારા રડાર ઉપર છે, because I think it's an appropriate mix between white and grey cement. Margins had been on the lower side last few quarters પર, પણ ક્યાં ને ક્યાં I think જે એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખ્યા in terms of realization growth, stable input cost, which should be to a stable absolute EBITDA and EBITDA per ton, that should play out. Ultratech નું કાલે જે I think India Cement સાથે કરાર છે, that is in the right direction, not too expensive as well. અને આટલા માટે મારા હિસાબે I think interesting space છે, structurally ઘણા બધા drivers છે. As a disclaimer, as I mentioned, Ultratech, ACC stocks, we continue holding it up. એટલે જો અહીંયાથી સેકન્ડ હાફ સિમેન્ટ સેક્ટર માટે થોડું સારું રહેવાની અત્યારે અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ઇન્ડિયા અલ્ટ્રાટેક સિમેન્ટ એસીસી જેવા સ્ટોક પર અત્યારે હોલ્ડ હોય તો હોલ્ડ રાખવાની સલાહ છે. પરંતુ કુછ તમારી પાસે આવવા માંગીશ, જો ટેકનિકલી આ સ્ટોક્સને આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ, એક નાનકડી રેન્જની અંદર ઓલમોસ્ટ આખા જૂન મહિનાની અંદર કામકાજ કરતું જોવા મળ્યું છે. નો ડાઉટ 2800ના જ્યારથી એક વખત લેવલ સરપાસ કર્યા હતા ઇન્ટ્રાડેમાં, ત્યારબાદ અહીંયા આપણને સતત એક સ્ટોક ઘટતો જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે? કારણ કે જો પરિણામો એક તરફે આપણને સારા જોવા મળી રહ્યા છે, લાગે છે આજે અહીંયા કોઈ રિવર્સલના સંકેતો આવે તો ધ્યાન રાખવું જોઈએ એસીસીમાં? ડેફિનેટલી અત્યારે એસીસી તમે જો તો ઓલમોસ્ટ સાઇડવે કન્સોલિડેશનમાં છે, અને જેમ કે તમે કીધું કે 2800 નો લેવલ જે છે એ એકચ્યુઅલી ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ છે, અને ત્યાંથી એક માઇનર પ્રોફિટ ટેકિંગ આવ્યું છે, કેમ કે સ્ટોક ઓલમોસ્ટ સાઇડવે કન્સોલિડેશનમાં હતું ને ત્યાંથી એક સારું પુલબેક આવ્યું હતું. બટ અગેન ધ સ્ટોક હેઝ રિટ્રેસ બેક ટુ ઇટ્સ 50 DMA, જ્યાં એક ત્યાંથી એક ડ્રોડાઉન્સમાં રેઝિલિયન્સ દેખાડે છે. તો ત્યાંથી ઘણી એક સારી લો રિસ્ક અને હાઈ રિવોર્ડિંગ ઓપોર્ચ્યુનિટી આપે છે. અને લાઈક વી સેડ કે સિમેન્ટ એઝ અ પેક પણ અત્યારે એક સારું એક મોમેન્ટમ દેખાડવાની ટ્રાય કરે છે, અને ઇટ્સ ગાર્નરિંગ સમ ગુડ સ્ટ્રેન્થ. તો અહીંયાથી એક ટ્રેડ સારો બને છે ફોર ધ લોંગ સાઇડ. સ્ટોપ લોસ આવે છે 2557 નો, અને ટાર્ગેટ આવે છે 2950 નો અપસાઇડમાં. તો એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, એસીસી પર 2950નો એક ટાર્ગેટ અહીંયા આવતો કદાચ જોવા મળી શકે છે આવનારા સમયમાં. સ્ટોક પર ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ કુછ તમારી પાસેથી જાણવા માંગીશ એચપીસીએલ પર, કારણ કે જો એચપીસીએલની પણ પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે, થોડાક નબળા પરિણામો છે. નો ડાઉટ છેલ્લા 2-1 દિવસની અંદર આ કાઉન્ટરની અંદર થોડા ઘણા આપણને ઉપરના સ્તર જોવા મળ્યા છે, પરંતુ જુઓ આ જે ઝોન છે ઝોન થોડુંક રિસ્કી બની ગયું છે. કારણ
અગાઉ પણ તમને ધ્યાન હોય તો 390 400 આ એક ઝોન હતું કે જ્યાંથી આપણને એક મોટું રેઝિસ્ટન્સ ફેસ કરવા મળતું હતું. ગઈકાલે પણ ઓલમોસ્ટ 389ના હાઈ અહીંયા બનતા જોવા મળ્યા છે. લાગે છે આજે કદાચ અહીંયા કોઈ મોટું રિએક્શન આવે HPCLની અંદર પરિણામના પહેલાં? સ્ટોક અત્યારે જો તો એક મીનથી એકદમ નજીક છે, which means કે લો રિસ્ક અને હાઈ રિવોર્ડિંગ ઓપોર્ચ્યુનિટી અત્યારે ફેવર કરે છે. પણ ધ લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સ અમે જો તો થોડુંક મ્યુટેડ ટ્રેડિંગ સેશન્સ રહ્યું છે. એટલે આઈ થિંક 396 397 ના લેવલ જો ક્રોસ કરે છે ત્યાંથી એક બ્રેકઆઉટ ઝોન બને છે, તો ત્યાંથી મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકશે. તો આઈ થિંક દેટ વિલ બી અ વેરી ગુડ સાઇન કે એકવાર જો 396 ના લેવલ્સ ક્રોસ કરે તો દેટ વિલ બી અ ફર્સ્ટ ટ્રિગર કે ત્યાંથી મોમેન્ટમ કેચ કરી શકે છે. એટલે જો 30 સેકન્ડનો સમય અત્યારે આપણે આજના દિવસે બજાર શરૂ થવાના પ્રી ઓપનિંગ સત્ર શરૂ થવા માટે, અને આજે આપણને વૈશ્વિક બજારથી થોડાક નબળા જ સંકેતો મળી રહ્યા છે. એશિયાના બજારો પણ થોડાક દબાણની અંદર આજે કામ કરતા દેખાયા છે. ગઈકાલે યુએસના ફ્યુચર્સ પણ અત્યારે તમે જોશો તો થોડા ઘણા દબાણ સાથેના જ કામકાજ કરી રહ્યા છે, અને ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે લગભગ આપણને થોડા ઘણા ઘટાડા તરફી જ સંકેતો આપી રહ્યું છે. ઇનફેક્ટ 24,862ની આજુબાજુના સંકેતો આપણને ખાસ કરીને ત્યાંથી મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. તો કે અત્યારે જો આપણને પ્રી ઓપન માર્કેટની શરૂઆત થતી દેખાય છે, સેટલ થવા દઈએ માર્કેટને અત્યારે ખાસ કરીને, કારણ કે આજના દિવસમાં ઘણા બધા સ્ટોક એવા છે કે જ્યાં આગળ એક ફોકસ રાખવાનું છે. આગળ વધીએ અને મયુરેશજી તમારી પાસેથી HPCL માટેનો એક મત લેવો છે, કારણ કે જો અહીંયા ક્રૂડના ભાવની અંદર આપણને આ એક એવો સમય હતો કે જ્યારે થોડી ઘણી મોટી ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, તે છતાં પણ જો આ કંપનીનો નફો ખાસો એવો ઘટતો જોવા મળ્યો છે આ સમયગાળા દરમિયાન. રેવન્યુ અહીંયાથી એક ફ્લેટ રહેતી જોવા મળી છે, માર્જિન્સ થોડા ઘટ્યા છે, GRMની ઉપર એક મોટું પ્રેશર અહીંયાથી આપણને આ વખતે આવતું જોવા મળ્યું છે. કઈ રીતે તમે અત્યારે ખાસ કરીને હિન્દ પેટ્રોલ કે આ જે બીજી OMCs કંપની છે એને ધ્યાનમાં રાખશો? કારણ કે આપણે જોયું છે કે એક નીચલા સ્તર બનાવ્યા બાદ ખાસ કરીને ચૂંટણી બાદ એક સારી એવી રિકવરી આ બધા સ્ટોકમાં આવી છે. મારી હિસાબે નંબર્સ બિલો પાર છે, અને ઓબ્વિયસલી આઈ થિંક જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝનો બિગેસ્ટ ડ્રાઈવર હોય એ ક્રૂડ પ્રાઇસિંગ હોય, એન્ડ ઓબ્વિયસલી દેટ ઇઝ અંડર આર કંટ્રોલ ઓર એનીબડીઝ કંટ્રોલ. એ ગ્લોબલ ડાયનેમિક્સ ઉપર છે, એટલા માટે મુવમેન્ટ કેવી રીતે રહેશે, હાઉ ડુ દે મેનેજ ધેર સ્પ્રેડ્સ, ઇનપુટ કોસ્ટ કેવી રીતે પ્લે આઉટ થઈ રહ્યા છે, ડાઉનસ્ટ્રીમ પ્રાઇસિંગ કેવી રીતે છે, બીકોઝ ચાઇનીઝ માર્કેટ ઇઝ સ્ટીલ વેરી વેરી સોફ્ટ એટ ધીસ જંક્ચર. પાઇપલાઇન ટ્રાન્સમિશન વોલ્યુમ્સ બીકોઝ ઓફ લોઅર પ્રાઇસિંગ અને હાયર કોસ્ટ કેટલી માર્જિન કોન્ટ્રીબ્યુટ કરી શકશે. આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે જેના કારણે વી હેવ ઓલવેઝ બિલીવ કે OMCs આર ગુડ ટ્રેડિંગ બેટ્સ. ઓબ્વિયસલી ડિવિડન્ડ યીલ્ડ સરસ છે, HPCL હોય, IOC હોય, પણ આઈ થિંક જે રેગ્યુલેટરી ચેન્જીસ છે, જે ગ્લોબલ ડાયનેમિક્સ છે, they are way beyond control. તો મારી હિસાબે યુ શુડ કન્સિડર ધીસ એઝ ટ્રેડિંગ બેટ્સ. એનર્જી સ્પેસમાં મારી હિસાબે આઈ થિંક જે પાવર રિન્યુએબલ્સ છે, upstream companies છે, midstream companies છે, they still remain to be a little bit more favorable. કારણ કે જે એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખાય ક્રૂડ પ્રાઇસિંગને લઈને should remain relatively stable. જેટલી એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખી શકશે in terms of the spends that can come on the E&P part, જે ઓઇલ મિનિસ્ટર સાહેબનું સ્ટેટમેન્ટ હતો, there is going to be a massive spend. અને જે ઇન્ડિયાના રિઝર્વ્સ છે, પ્રોબેબલ રિઝર્વ્સ, which we are only utilizing 10% of that, એક્સપેક્ટેશન છે કે in the next 3 to 4 years they should take it around 15 or 16 odd %. અને આટલા માટે આઈ થિંક with increased volumes જે કેપેક્સ સ્પેન્ડ આવશે, even if pricing remains stable, એક ઇન્ક્રિમેન્ટલ એડિશન આવી જાય અર્નિંગ્સ ઉપર. તો આઈ થિંક રિન્યુએબલમાં જે કંપનીઝ છે, જે અપસ્ટ્રીમ અને મિડસ્ટ્રીમ કંપનીઝ છે, they are more favored compared to the downstream companies. એટલે જો અત્યારે આ સલાહ તમને ખાસ કરીને હિન્દુસ્તાન પેટ્રોલિયમના પરિણામ બાદ બનતી જોવા મળી રહી છે. થોડુંક અન્ય કંપની ઉપર નજર કરો, આ ટ્રેડિંગ બેટ તરીકે છે, એટલે લાંબા ગાળે ઇન્વેસ્ટમેન્ટનો જો એ હોય તો થોડી દૂર રહેવાની સલાહ છે. પરંતુ અત્યારે આપણે